આજે આપણે સૌ ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આનંદ પર્વ છેલ્લા 10 દિવસથી મુંબઈની ધરતી પર અલગ અલગ સબર્બ્સમાં ગુરુહરિના સાનિધ્યમાં સુંદર રીતે ઉજવાયા છે અને હજુ 21 તારીખ સુધી દરરોજ અલગ અલગ વિસ્તારના ભક્તોને લાભ મળશે. આપણો જે આજે ઉત્સવ છે એ આનંદ પર્વ છે. આપણે સૌએ ડ્રામા જોયો જેની અંદર જે ગીતાંજલિ મંડળ છે એના જીવનનું જે ટ્રાન્સફોર્મેશન થયું એના સાક્ષી બનવાનો અવસર અમને વર્ષોથી મળ્યો. તો એક સ્લોગન છે કે ભાઈ લવ રૂલ્સ ધ વર્લ્ડ. પ્રેમ છે એ વ્યક્તિનું ગમે તેવું નેગેટિવ જીવન હોય પણ એ પ્રેમ ટ્રાન્સફોર્મેશન કરી શકે છે. જે વાત આપણે જોઈ, વાત તો એટલી છે કે સૌથી પહેલો પ્રશ્ન આ દુનિયામાં આપણને એ થાય કે આપણા બધાનો જે જન્મ છે તો એ 3 કારણસર કહી શકાય. એક છે આપણા કર્મને લીધે, બીજું છે આપણી વાસનાને લીધે અને ત્રીજું છે આપણા સ્વભાવને લીધે. જ્યારે ભગવાન અને મોટા પુરુષનો જે જન્મ છે તો એને નથી કર્મ, એને નથી વાસના કે નથી એને સ્વભાવ. એ તો એક પોતાની દિવ્ય ભૂમિકામાં રહેનાર એ પ્રભુના સ્વરૂપો કહેવાય. તો એ શું કામ ધરતી પર આવતા હશે? એટલે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું એમ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. તો જ્યારે 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 ધર્મને હાનિ પહોંચે છે તો એ ધર્મને ઉજાગર કરવા માટે અને અધર્મનો નાશ કરવા માટે કૃષ્ણ ભગવાને કીધું કે સંભવામી યુગે યુગે. ભગવાન કિશનને કોઈ સ્વાર્થ નહોતો આ ધરતી પર આવવાનો. આપણને સૌને મહાભારતની આખી ખબર છે. તો એ મહાભારતના યુદ્ધની અંદર આપણે કહી શકીએ એમ કોઈ બી માણસ એકબીજાને પૂછીએ કે 5 જણ જીતે કે 100 જણ જીતે તો ઓબ્વિયસ છે કે 100 જણ જીતે, 5 કોઈ દિવસ ના જીતી શકે. પણ મહાભારતની અંદર એ 5 જીત્યા એની પાછળનું કારણ એક જ છે કે 5+1 હતા કે 5 પાંડવોની સાથે ભગવાન કિશન હતા. અને ભગવાન કિશન જો ના હોત તો પાંડવોની જીત કોઈ સંજોગોમાં શક્ય નહોતી. ઇવન અંદર લડી મરત, પણ કૃષ્ણ ભગવાન એમના જીવનમાં હતા. એમનો એક નિસ્વાર્થ પ્રેમ હતો. એક જ નાનકડો પ્રસંગ છે એમ કે ભગવાન કિશન અર્જુનના સારથી બન્યા તો એમને તો કોઈ સ્વાર્થ નહોતો. વિચાર કરો કે બાણો આવતા હોય તો સારથીને પણ લાગી શકે છે. પણ એક નાનકડો પ્રસંગ કે કૃષ્ણ ભગવાન અર્જુનના રથ પર છે, બીજી બાજુ કર્ણના રથ ઉપર મહારાજા શલ્ય છે. એમાં કર્ણ એના સારથી શલ્ય મહારાજા શલ્યને પૂછે છે કે સામે અર્જુન છે, એની કોઈ શક્તિ નથી કે મારી સામે લડી શકે, છતાંય એના રથની અંદર કૃષ્ણ છે તો એ કંઈક એવું કરશે જેથી કરીને અર્જુનનું બાણ જો મને લાગશે તો 73 મનનો તો. આજે આખી દુનિયાને એક જ વિચાર આવે છે કે કાલે શું થશે. તો પછી મહારાજે શલ્યશ્રી કીધું ચિંતા ના કરતા, અમે રથ એવી રીતે ચલાવીશું કે તને બાણ નહીં વાગવા દો. તો કે ના પણ કદાચ આવશે તો. ત્યારે
મહારાજા શલ્યએ કીધું કે બાણ જો તારી છાતી પર આવશે ને કદાચ તને વાગશે, તું ઘાયલ થઈશ તો હું તને કોઈ વૈદ પાસે લઈ જઈ અને સારવાર કરાવીશ, અને કદાચ વધારે બાણ તને વાગી ગયું અને તારું દેહાંત થઈ જશે તો તારી અગ્નિ સંસ્કારની વિધિ કરી અને હું મારા રાજ્યમાં જતો રહીશ, કારણ કે મારે બી રાજ્ય છે, મારે બી સૈનિકો છે, મારું બી પરિવાર છે. સેમ ક્વેશ્ચન કૃષ્ણ ભગવાનને અર્જુને પૂછ્યો કે પ્રભુ સામે જે કર્ણ છે, એ કર્ણની પાસે તો બહુ બધી વસ્તુ છે, દિવ્ય અસ્ત્ર શસ્ત્ર બધું છે, એની સામે તો હું લડવાની ક્ષમતા જ નથી ધરાવતો, પણ તમારા બળે કરીને હું આજે છું, તો એનું બાણ જો મારી પર આવશે તો. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું બેટા લેફ્ટમાંથી આવશે તો રથને રાઈટ લઈ જઈશ, રાઈટમાંથી આવશે તો લેફ્ટમાં લઈ જઈશ, નીચેથી આવશે તો ઉપર લઈ જઈશ, ઉપરથી આવ તો નીચે લઈ જઈશ, આમ ક્રોસ આવશે તો આમ ક્રોસ લઈ જઈશ, આમ ક્રોસ આવશે તો આમ ક્રોસ લઈ જઈશ, પણ તને બાણ નહીં વાગવા દઉં. તો બી અર્જુને કીધું કે પ્રભુ તો બી મારી છાતીને વિશે બાણ આવી ગયું તો. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું અર્જુન જેવું બાણ તારી છાતી પર આવવાનું થશે ને તો હું રથમાં જ છું, તો નીચે બેઠો તો એકદમ ઊભો થઈ જઈશ અને એ બાણને હું મારી છાતી પર ઝીલી લઈશ, પણ તને વાગવા નહીં દઉં. એટલે કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું ન મે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો કોઈ દિવસ નાશ થતો નથી. સવાલ એ છે કે આપણે ભગવાન તો આટલો બધો પ્રેમ આપણી પર કરે છે, આપણને ખબર જ છે કે કૃષ્ણ ભગવાને આખું મહાભારતનું જો યુદ્ધ જીતાડ્યું હોય તો 20-22 જગ્યા એવી હતી કે જેમાં કૃષ્ણ ભગવાને ના હોત, એનું પારદર્શીપણું ના હોત, એનો એફર્ટ ના હોત, એનું એક્સપ્લેનેશન ના હોત, એનો ભીડો ના હોત, એને દિવ્યતા ના વાપરી હોત, તો એ મહાભારતનું યુદ્ધ પાંડવો હારી જ જવાના હતા. તો ભગવાન કિશને યુદ્ધને જીતાડ્યું, એની શક્તિથી જીતાડ્યું. કેટલી બધું શક્તિથી જીતાડ્યું કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, છેલ્લે બધા જ કૌરવો મરી ગયા, બધાનો પ્રલય થઈ ગયો, જીત થઈ ગઈ પાંડવોની, ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે તું પહેલાં ઉતરી જા. તો સ્વાભાવિક છે કે પોતાના વડીલ અને ભગવાન એ પહેલાં ને એને ઉતારવા જોઈએ અને અર્જુને પછી ઉતરવું જોઈએ. એક વિવેક છે, મર્યાદા છે. ભગવાન કિશને કીધું ના તું પહેલો તું ઉતરી જા. પેલો કે પણ પ્રભુ દર વખત નહીં, તું ઉતરી જા પહેલા અને ઉતરીને એવો દૂર ભાગી જજે. અર્જુન કૃષ્ણ ભગવાનના કહેવાથી દૂર ઉતરી ગયો ને થોડોક દૂર ઉભો રહી ગયો, અને જેવા કૃષ્ણ ભગવાને રથ છોડ્યો તો ટાઈમ બોમ્બ મૂક્યો હોય ને એમ આખો રથ સળગી ગયો. પછી ભગવાન કિશનને બધા સરપ્રાઈઝ થઈ ગયા કે આ રથને શું થયું. ત્યારે કૃષ્ણ ભગવાન એને પૂછ્યું કે પ્રભુ આ રથ કેમ સળગી ગયો. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું આ રથ તો મહાભારતનું યુદ્ધ શરૂ થયું ને તો ભીષ્મના પહેલા બાણથી જ સળગી ગયો હતો, પણ મારી યોગ શક્તિએ કરીને મેં રથને જીવંત રાખ્યો હતો, જેથી કરીને મારે મહાભારતનું યુદ્ધ કરાવવું બી હતું અને ધર્મની રક્ષા કરવા માટે અને અધર્મનો નાશ કરવા માટે આ અર્જુનને મારે નિમિત્ત બનાવવો હતો. આટલું બધું કર્યા પછી હસ્તિનાપુરનું રાજ્ય તો મળી ગયું પાંડવોને, પણ કૃષ્ણ ભગવાને એમાંથી કટકી ના લીધી. સમજી ગયા? કટકી, કોઈ જાતની બ્રાઇબ નહીં, કોઈ જાતનું કમિશન નહીં. બરાબર છે? તો એ કૃષ્ણ ભગવાન એ સેલ્ફલેસલી એક ધાર્યો પ્રેમ એના ભક્તોને આપ્યો. તો જે વ્યક્તિ જેલમાં જન્મી છે અને જ્યારે એનું મૃત્યુ થાય છે કે દેહ છોડે છે, ત્યારે પોતે એ બાણ ગ્રહણ કરીને પોતાના દેહનો અંત લાવે છે. ડાયનેમિક, મોસ્ટ ડાયનેમિક ઇન્કાર્નેશન ઓફ ગોડ કહેવાય. 24 અવતારોમાં કૃષ્ણ ભગવાન મોસ્ટ ડાયનેમિક કહેવાય. છતાં આવો જન્મ ને આવો મૃત્યુ, એ જન્મની પાછળ કૃષ્ણ ભગવાને રહસ્ય એ આપ્યું કે ભાઈ આ દુનિયાની અંદર સુખ કે દુઃખ આયા કરશે. તમારો જન્મ તો નર્સિંગ હોમમાં જશે, મારો જન્મ તો જેલમાં થયેલો. અને જન્મીને તરત મારે ટ્રાવેલ કરવું પડ્યું, તે બી નદી ક્રોસ કરી અને પછી મથુરામાં જવું પડ્યું, અરે વૃંદાવનમાં જવું પડ્યું, ગોકુલમાં મારે જવું પડ્યું. તો એ કૃષ્ણ ભગવાન આપણને એક શીખ આપે છે કે આ દુનિયાની અંદર સુખ કે દુઃખ ગમે તે આવશે, પણ જો તમારા જીવનમાં ભગવાનનું બળ હશે, એટલે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું એમ, એને સ્ટાર્ટિંગ કર્યું
કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રથી એના પહેલા શ્લોકની શરૂઆત કરી અને શ્રીમદ ભાગવત ગીતાનો એન્ડમાં એને વાત કરી યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર, કે જ્યાં યોગેશ્વર જેવા કૃષ્ણ છે અને પાર્થ એવો ધનુર્ધર મીન્સ અર્જુન જેવો ભક્ત છે, ત્યાં વિજય છે, શ્રી છે, લક્ષ્મી છે, બધું જ છે. કહેવાનો મતલબ શ્રીમદ ભાગવત ગીતાનો જે સાર છે કે આપણા જીવનની અંદર સમર્થ સારથી જોઈશે, અને બીજી બાજુ આપણો બી સંબંધ એ ભગવાન સાથેનો એક ભક્ત ભગવાન રિલેશનશીપ કહેવાય. એ જો સ્ટ્રોંગ હશે તે ભગવાનનો પ્રેમ અને કરુણાને આપણે ઝીલી શકીશું. બાકી ભગવાનનું ધામ છોડીને ભગવાનને ધરતી પર આવવાની શી જરૂર? એવા ભગવાનના 24 અવતારો આવ્યા. છેલ્લે ભગવાન સ્વામિનારાયણ 245 વર્ષ પર પહેલા ધરતી પર પધાર્યા. એને પણ ધરતી પર આવ્યા તો એ ભગવાન આવ્યા પછી એમને બધા ભક્તો સાથે રસબસ થવા માટે એ કાઠિયાવાડના ડ્રેસ પસંદ એમની સાથે પહેર્યા, એમની સાથે ઘોડા ખેલવ્યા, એના સાથે નદીમાં સ્નાન કર્યું, જળ ક્રીડા કરી, દુબકા મારે, રેસ કોમ્પિટિશન કરે, મલ્લ વિદ્યા કરાવે, એ બધું કરાવ્યું. એની પાછળની ભાવના હતી એ સ્વામિનારાયણ ભગવાનનો સેલ્ફલેસ પ્રેમ. એ પ્રેમ એટલા માટે કરતા હતા કે જેની સાથે પ્રેમ કર્યો ને એના જીવનના કોઈ ઠેકાણા નહોતા, એના જીવનની અંદર કોઈ ડેસ્ટિનેશન નહોતું, એના જીવનની અંદર કોઈ આનંદ નહોતો, નરી હિંસા હતી. અને એવા લોકોના હાથમાં માળા આપી ત્યારે સ્વામિનારાયણ ભગવાને પ્રેમ આપ્યો તો એ વસ્તુ શક્ય બની. એના ફળ સ્વરૂપે એ જમાનામાં અંગ્રેજ સરકારે સ્વામિનારાયણ ભગવાનને ઇમ્પ્રેસ થઈ અને અમદાવાદની ધરતી પર ત્યાંના તે વખતના જે અંગ્રેજ ઓફિસર હતા મિસ્ટર ડનલોપ, એને જાતે સ્વામિનારાયણ ભગવાનને જમીન આપી અને એ જમીનનો દસ્તાવેજ બ્રિટિશ ગવર્મેન્ટે સ્વામિનારાયણ ભગવાનના નામે એ જમાનામાં કર્યો હતો. પણ એને એ લોકો પૂછતા હતા કે આ શું કરે છે સ્વામિનારાયણ ભગવાન, એની પાસે કેટલી સેના છે? કારણ કે એ લોકો કન્વર્ઝન માટે બહુ ટ્રાય કરતા હતા એ જમાનામાં. ત્યારે એને વાઇસરોય બોમ્બે રહેતા હતા. એટલે એને રિપોર્ટ મળ્યો કે બધે કન્વર્ઝન શક્ય છે, ગુજરાતમાં નથી. તો કે કેમ નથી થતું? તો કે ત્યાં સ્વામિનારાયણ છે. એટલે કે સ્વામિનારાયણ પાસે કેટલી સેના છે, કેટલી બંદૂકો છે, કેટલા સૈનિકો છે? તો કે ના, એની પાસે સૈનિકોય નથી, બંદૂકોય નથી, સેનાય નથી. તો પછી કેમ? તો કે સ્વામિનારાયણ ભગવાન પાસે તો બે વસ્તુ છે. એક હાથમાં એક ગુલાબનું ફૂલ રાખે છે અને બીજા હાથમાં એ માળા રાખે છે, અને આપે છે શું? તો કે સિંગ દાણાનો સાકરિયાનો પ્રસાદ. એટલે એ લોકો સિંગ દાણાને બ્રિટિશ લઈ ગયા બ્રિટનમાં, અને ત્યાંની લેબમાં જઈને ટેસ્ટ કરાયો કે આમાં તો કંઈક નથી ને પાવર એનર્જી કશું. ત્યારે ખબર પડી કે ના, તો જસ્ટ સિંગદાણા છે. પણ બે વસ્તુ સ્વામિનારાયણ ભગવાનનું પ્રતીક હતું. એક સાઈડે એમનું કમળ ગુલાબનું ફૂલ હતું અને બીજી બાજુ માળા હતી. આ બે વસ્તુ ભારતીય સંસ્કૃતિના પાયા છે, આપણું આનંદ પર્વ છે. આ દુનિયામાં જે દિવસથી સૃષ્ટિ સર્જન થયું છે તે દિવસથી વ્યક્તિ હજારોની સંખ્યામાં નહીં, અત્યારે 840 કરોડ લોકો છે દુનિયામાં. પણ બધા જન્મે છે ત્યાંથી મૃત્યુ પામે છે ત્યાંથી સુખ શાંતિ ને આનંદની શોધમાં છે, અને છતાંય માનવ જાતિ ભેગી રહેવા ટેવાયેલી નથી. તો અત્યાર સુધીમાં જે દિવસથી સૃષ્ટિ થઈ છે ત્યાંથી આજ સુધીમાં 550 નાના મોટા વોર થયા છે, અને અત્યારની જે પોપ્યુલેશન છે એના 75% એ લોકોના એમાં એ બધા વોર્સમાં મૃત્યુ થયા છે. તો વિચાર કરીએ કે હિંસક વૃત્તિને આખી કન્વર્ટ કરવી, એના જીવનની અંદર ટ્રાન્સફોર્મેશન લાવવું, એ પ્રેમ સિવાય શક્ય નથી, એ દિવ્યતા સિવાય શક્ય નથી. અને એ કામ ભગવાન સ્વામિનારાયણે કર્યું, અને એ જ વસ્તુ સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ કર્યો કે એવા કીર્તિ કાંચન અને કામિનીનો રસ અને રાગ નહીં હોય એવા પુરુષ દ્વારા અમે ધરતી પર અખંડિત રહીશું. હમણાં અહીંયા યુવકોની બધી વાત કરી કે એ બધા યુવકો જે 1985માં એ તો બધી વાતે પૂરા હતા, ભજન બી ગાતા હતા. એ સારામાં સારું એ ભજન મંડળ બી ગણાય, ગરબામાં બી ગણાય, એક હિન્દુ ધર્મની રીતે ગીતકારો હતા, બધું જ હતું. આજે બી એ મંડળ છે, પણ તે દિવસનું મંડળ એ લોકોનું જીવનની ગતિ અધોગતિ તરફ હતી. આજનું એ મંડળ ઉર્ધ્વગતિ તરફ જાય છે. તો એ વર્ષો 35 વર્ષના 40 વર્ષના ટ્રાન્સફોર્મેશન દરમિયાન આખી નેક્સ્ટ જનરેશન, નેક્સ્ટની પછીની બી જનરેશન આવી ગઈ એ લોકોમાં, પણ એ બધી જનરેશનનો આત્માની ગતિ ઉર્ધ્વગમન તરફ થાય છે. એનું કારણ
ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ પ્રેમ આપ્યો. એક નાનકડા પ્રસંગની જ વાત કરું છું. એક હરિભગત હરિધામની ધરતી પર એક શિબિર હતી. એ શિબિરની અંદર સ્વામીજી વડોદરા એક હરિભક્તને ફોન કર્યો, જોયા ને એને શિબિરની અંદર, તો કે એ ભાઈ ક્યાં છે, એને બોલાવો ફોન કરીને. પછી એને કીધું કે બોલાવ્યા, તો કે ચાલો શિબિરમાં કેમ નથી આવ્યા? તો કે સ્વામીજી મારે ઘેર બેબી જન્મનો અવસર છે અને ડૉક્ટરે ડ્યુ ડેટ આપી છે, આ જ દિવસોમાં છે, એટલે એની ટાઈમ ડિલિવરી થાય એવું છે, એટલે હું શિબિરમાં નથી આવ્યો. સ્વામી કે ના શિબિરમાં આવી જાઓ અને 3 દિવસ શિબિર છે, અહીંયા જ રહો. પછી એને ચિંતા તો થતી હતી કે મારી ઘેર બાળકનો જન્મ થશે અને તે વખતે હું નહીં હોઉં તો બધું કોણ કરશે આજુબાજુનું બધું. ત્યારે સ્વામીજી કીધું ચિંતા ના કરતો, અહીંયા શિબિરમાં રહે અને જ્યાં સુધી હું તને ના કહું ત્યાં સુધી તું હરિધામની ધરતી પર બહાર જતો નહીં. મનથી પણ તું તારા ઘરે ના જતો, મનથી પર હોસ્પિટલમાં નહીં જતો, નર્સિંગ હોમમાં નહીં જતો જ્યાં તારા ઘરવાળા છે. તો કે સારું, પણ એના મનમાં ચાલતું હતું કે બેબી બોર્ન થઈ જશે તો, બેબી બોર્ન થઈ જશે તો કંઈ કોમ્પ્લિકેશન આવશે તો. પછી સ્વામીજી એક વાક્યનો સંકલ્પ પકડીને કીધું કે જ્યાં સુધી તું ઘરે નહીં પહોંચે, જ્યાં સુધી તું ત્યાંના સ્પોટ પર નહીં પહોંચે ત્યાં સુધી બેબીનો જન્મ થશે નહીં. તો પહોંચે પછી જન્મ થશે અને એ દીકરાનું નામ ચિરંતન રાખજો. કેટલું એડવાન્સમાં વાત કરે છે. પછી એ દીકરો થોડો મોટો થયો, એ પ્રમાણે જન્મ થયો. એ 3જા ધોરણમાં 4થા ધોરણમાં બનતો હતો ત્યારે એના 86% માર્ક્સ હતા. ત્યારે એ છોકરાને કંઈ ખબર નથી. ત્યારે સ્વામીજી એને કીધું કે મારે તને કમ્પ્યુટર એન્જિનિયર બનાવવો છે, તો ચિંતા ના કરતા. એના ફાધરને કીધું. તે 3 વર્ષના ટાબોરિયાનું પોટેન્શિયલ સ્વામીજી કેવી રીતે જોતા હશે? સ્વામીજી કેવી રીતે કહી શકતા હશે એ જમાનામાં કે એને કોમ્પ્યુટર એન્જિનિયર બનાવવો છે? એને નાના ટાબોરિયા 3જા ધોરણમાં એટલે 8-9 વર્ષનો હશે, એને ક્યાંથી કશું ખબર પડે? પણ એ પછી બનતો ગયો, પણ 10મા ધોરણ સુધી નાના માર્ક્સ સારા રહ્યા. પણ 11th અને 12th આવ્યું ત્યાં એને મિત્રો, ખરાબ મિત્રોનો સંગ લાગ્યો. એ સોશિયલ મીડિયાના રવાડે ચડ્યો, બધા ગેમિંગના રવાડે ચડ્યો, સ્મોકિંગના રવાડે ચડ્યો, ખરાબ મિત્રોના સંગે ચડ્યો, જેના ફળ સ્વરૂપે 12thની અંદર એના 35, 36, 37 પીસીએમમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ એવા માર્ક્સ આવ્યા હતા. જવું હતું, ભણવું હતું, કમ્પ્યુટર એન્જિનિયર કરવું હતું. હવે 35, 36 અને 37 માર્ક્સ જેના આવતા હોય એને કોણ કઈ કોલેજમાં એડમિશન આપે? પછી એ તો એના ફાધર સ્વામીજીને લઈને આવ્યા પેલું રિપોર્ટ કાર્ડ ને રિઝલ્ટ લઈને. લાઈન હતી 150-200 જણની અને એનો નંબર આવ્યો. તે હવે એને તો ડર હતો કે સ્વામીજી મારું રિઝલ્ટ જોઈ અને મારી પર ગુસ્સો કરશે, મને મારશે, મને જેવું બધું કહેશે, ખખડાવશે. મારા ફાધર બી તો થાય જ છે ઘરમાં ગુસ્સે ને બધે. હવે હું શું કરીશ? એટલે એક ડર બી હતો ને એક ડિપ્રેશન બી હતું. પણ જેવું સ્વામીજી પાસે નજરમાં આવ્યું ને રિઝલ્ટ સ્વામીજી ધ્યાનથી જોયું તો સ્વામીજી ખડખડાટ હસવા માંડ્યા. સ્વામી કે જુઓ 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 કેટલો બહાદુર છોકરો છે, કે જેનું બેલેન્સ ઓફ માઇન્ડ કેટલું છે કે એના 35, 36 ને 37 એક્ઝેક્ટ માર્ક્સ લાવ્યો છે પીસીએમમાં. તે મસ્કરી કરવા નતા બોલતા સ્વામીજી એમ, પણ સ્વામીજીનો પ્રેમ હતો અને પ્રેમથી કહેતા હતા કે આ છોકરો કેટલો બ્રેવ છે. આ બ્રેવ કહેવાય તો કશું એને કેટલું બધું કહેવાય. એક દીકરાએ યોગીજી મહારાજને કાગળ લખ્યો હતો કે આમ છે તેમ છે, બધી કમ્પ્લેન કરેલી બધી. યોગીજી મહારાજ હસીને આનંદમાં આવ્યા કે આ દીકરાના અક્ષર કેટલા સુંદર છે. તો આપણી વિઝન અને મોટા પુરુષની વિઝન જુદી છે. આપણો પ્રેમ સ્વાર્થવાળો પ્રેમ છે. આપણા પ્રેમમાં બી ઊંડે ઊંડે કોઈને કોઈ અપેક્ષા રહેલી છે. જ્યારે ભગવાન અને સાધુના પ્રેમ એ નિસ્વાર્થ પ્રેમનું સ્વરૂપ છે. અને નિસ્વાર્થ પ્રેમ એટલા માટે કરી શકે છે કે નખથી શિખા પર્યંત સાક્ષાત ભગવાનને રાખ્યા છે. કૃષ્ણ ભગવાન એવો પ્રેમ આપી શક્યા કારણ કે સ્વયં ભગવાન હતા. રામચંદ્ર ભગવાન એ બધા રીંછની જોડે ને કાકભૂષણને બધાને પ્રેમ આપી શક્યા, વાંદરાને બધાને, કેટલા બધાને, કારણ કે ભગવાન હતા અને ભગવાન એ નિસ્વાર્થ પ્રેમનું સ્વરૂપ છે. તો આપણે ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ ભગવાને ભલે દેહની લીલા સંકેલી 200 વર્ષ પહેલાં તેમને સંકલ્પ કર્યો કે કીર્તિ, કાંચન અને કામિનીનો રસ અને રાગ નહીં હોય,
એવા પવિત્ર સંત ગુણાતીત સંત દ્વારા અમે ધરતી પર અખંડિત રહીશું. અને એ આશીર્વાદ મુજબ આજે આપણને આ સભામાં લાભ આપી રહ્યા છે એ સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદના કારણે ગુરુહરિની ગોદ આપણને સૌને મળી છે. તો એ દીકરાને જ્યારે 35, 36, 37 માર્ક્સ આવ્યા, બધા સરપ્રાઈઝ થતા હતા. પછી એ દીકરાએ કહ્યું, સ્વામીજી કે તારે શું કરવું છે? સ્વામી કે બેટા તારે સુખી થવું છે ને? તો કે હા સ્વામી મારે સુખી થવું છે. તારે ભણવું છે ને? તો કે હા ભણવું છે. પણ હવે 35, 36, 37 માર્કમાં PCMમાં કઈ એન્જિનિયરિંગ કોલેજ એને એડમિશન આપે? BSc કરવું હોય તો એ અઘરું હતું એમ. પણ સ્વામીજીએ કોકને કીધું, એક સંતને, કે આને ડોનેશનથી કે ગમે તે રીતે એને એડમિશન અપાવી દો. પણ એ દીકરાને ત્યાં બી સંગ ખરાબ હતો. એન્જિનિયરિંગ કરતાં 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 એ 4 વર્ષને બદલે 5 વર્ષે એન્જિનિયરિંગ કર્યું. 23 તો એની માર્કશીટ થઈ. પછી સ્વામીજીને દેખાડ્યું, સ્વામી હવે શું કરીએ? સ્વામી કે તારે શું કરવું છે? તો કે સ્વામી મારે તો અમેરિકા જવું છે. હવે 23 માર્કશીટવાળો વ્યક્તિ એ અમેરિકા કયા બેઝ ઉપર જાય? પછી એને કીધું કે મારે તો સ્વામી અમેરિકા જવું. સ્વામી કે કેવી રીતે જવાય? તો એને જ પાછો સ્વામીજીને માર્ગ બતાવ્યો, સ્વામી 2 રીતે જવાય. તો કે શું? તો કે એક તો લગ્ન કરીને, એમ કે સ્પાઉસ ત્યાં હોય, દીકરી ત્યાંની હોય ને મારું લગ્ન થઈ જાય તો હું જતો રહું એમ. બીજું તો કે સ્વામી ભણવા માટે હું માસ્ટર ડિગ્રી કરવા માટે આગળ જવું તો થાય. સ્વામી કે સારું. દીકરાને એક જ કન્ફ્યુઝન હતું કે આટલા ઓછા માર્ક્સ અને GRE ટોફેલમાં બી સ્કોર નહોતો કે જેને એને અમેરિકા જઈ શકે એમ. ત્યારે સ્વામીજી કે શું કરવું? તો કે સ્વામી મારે તો અમેરિકા જવું છે. ત્યારે ત્યાર સુધી એને સ્વામીજીના પ્રેમનો એટલો બધો અનુભવ નહોતો એમ. હવે એને કન્ફ્યુઝન હતું, કોઈ સંજોગોમાં આગળ જવાયું છે નહીં. સુખી તો થવું હતું પણ મહેનત નથી કરવી. બધાને સુંદર પિચાઈ થવું છે, $100 મિલિયન પગાર લેવો છે, પણ ભણવું કાંઈ નથી. અને ભણવું હતું એના કરતાં સ્ક્રીન ટાઈમ જોઈએ એટલે ખબર પડે કે આપણે કેટલું ભણીએ છીએ. દિવસમાં 7 થી 8 કલાક સ્ક્રીન ટાઈમ તો બધો સોશિયલ મીડિયામાં જતો હોય છે મોટાભાગના યુથ્સનો. તો આ દીકરા બીની હાલત તો એવી જ હતી. તેને ત્યારે તો અહીંયા સ્વામીજી એને અહીંયા મોકલ્યો તો બી ખરો ભણાવવા માટે અમારી જોડે. કાંદિવલી મંદિરમાં રહેતો હતો. ક્લાસ આમ આવે ને બરે ક્લાસ એના મલાડા હતા, ફરતો હતો બોરીવલી. હવે આવો દીકરો હતો. અને પછી સ્વામીજીને કીધું શું કરીએ? પછી સ્વામીજી એક વાક્ય સરસ બોલ્યા કે બેટા હું તો બહુ બધા દીકરાને ભણાવું છું, તો તું તો મારો દીકરો છે, હું તને શું કામ નહીં ભણાવું? આટલું બોલતા બોલતા સ્વામીજી પોકે પોકે રડ્યા. એ સ્વામીજીનો આખો પ્રેમ ફ્લો થયો અને એની સાથે એ દીકરાની આંખમાં એટલા બધા આંસુનો ધોધ આવ્યો એટલે એનું હૃદય સ્વામીજીના પ્રેમમાં લય થઈ ગયું. પછી એને કીધું કે સ્વામીજી હવે તો હું ભણીશ, મને આશીર્વાદ આપો. પણ કે સ્વામીજી મને અમેરિકાના પહેલી વાત તો એડમિશન ક્યાંથી મળશે, અને એડમિશન મળશે તો વિઝા કેવી રીતે મળશે? સાહેબ કે ચિંતા ના કરીશ, આજથી 11મા દિવસે તને અમેરિકાની સ્ટીવન્સ યુનિવર્સિટીમાં એડમિશન મળી જશે. આ હું ના બોલી શકું, જેને ભગવાનને રાખ્યા હોય ને એ સાધુ બોલી શકે, એ સમર્થ માવતર બોલી શકે. સ્વામી કે તને સ્ટીવન્સમાં એડમિશન મળી જશે અને વિઝામાં તને એક પણ પ્રશ્ન નહીં પૂછે. જરૂર પડે તો હું તને સ્પોન્સરશીપ આપીશ, પણ તને બધું થઈ જશે. અને એડમિશન બી મળી ગયું, સ્પોન્સર બી મળી ગયા, વિઝા બી થઈ ગયા, અમેરિકામાં માસ્ટર ડિગ્રી કરી બી ખરી. આજે એકદમ શુદ્ધ અને પવિત્ર એક સદગ્રહસ્થ થઈને અપ ટુ ડેટ જીવન જીવે છે. તો આવા લાખો યુવકો છે કે જેના જીવનમાં ટ્રાન્સફોર્મેશન કર્યું છે. કે સ્વામીજીનો પ્રેમ એવો હતો, સ્વામીજીની સામર્થ્ય એવી હતી, સ્વામીજીની દિવ્યતા એવી હતી, સ્વામીજીનું આખું વ્યક્તિ સાથેનું કોન્વર્સેશન એવું હતું કે કહીએ અમે તો ખુલ્લા દિલે કહી શકીએ એમ કે સ્વામીજી પાસે જે રડતો જાય ને એ બહાર નીકળે ને તારે હસતો આવે. એવી રીતે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પાસે બી કોઈ રડતો જાય ને આજ સુધી મેં નથી જોયું. છેલ્લા 4 વર્ષથી જોઈએ છે, 4.5 વર્ષથી, કે હજારો, અત્યાર સુધીમાં ગઈ સાલ સુધીમાં 1,80,000 ભક્તો 1 to 1 પ્રબોધ સ્વામીને 4 વર્ષમાં મળ્યા હતા. ત્યાર પછીના 20-25 હજાર બીજા હશે, પણ 2 લાખ ભક્તોની અંદર એનું હાસ્ય કને કોઈનું જવા નથી દીધું. એક કક્ષાનો એમનો પ્રેમ અને એમના આશીર્વાદ છે. વાત તો એટલી કરવી છે કે હું જેના ઘરે રહીને બનતો હતો, વાત કરી આનંદ પર્વ છે, તો જ્યાં સુધી વ્યક્તિના જીવનમાં ચિંતા છે ત્યાં સુધી આનંદ નથી, કન્ફ્યુઝન છે ત્યાં સુધી આનંદ નથી.
ડિરેક્શન નથી, ડેસ્ટિનેશન નથી, ત્યાં સુધી વ્યક્તિને આનંદ નથી. જ્યાં સુધી સ્ટ્રગલ છે ત્યાં સુધી આનંદ નથી. જ્યાં સુધી સક્સેસ નથી ત્યાં સુધી આનંદ નથી. તો આનંદ મળે કેવી રીતે? તો કે ભાઈ સ્ટ્રેસ જીવનમાંથી જાય તો અમે જેના ઘરે ભણતા હતા, હું તો 1978ની વાત કરું છું, તો સ્વામીજી પહેલી વખત 85માં USA આવતા હતા, જતા હતા. ત્યારે એ વ્યક્તિએ સ્વામીજી પાસે મળવા છેલ્લા 3-4 દિવસથી રોજ આવે. તો એમને મેં પૂછ્યું કે અંકલ, શેઠ કહેતા હતા અમે, કે શું છે? તો કે સ્વામીજીને મળવું છે. પછી એમની જોડે બેઠો તો 2-3 કલાક, હું તો નાનો, તો એમને મને વાત કરી કે મારા ધંધામાં એટલું બધું દેવું થઈ ગયું છે. પછી 50 થયા, 60 લાખ થયા, 70 લાખ થયા, પણ વ્યાજનું વ્યાજ ચડીને એટલું બધું દેવું થઈ ગયું છે. હવે મારો વડોદરાનો બંગલો વેચું, મારી તમાકુની ફેક્ટરી વેચું, મારું ત્યાંનો મકાન ગામનું વેચું, બધું કરું ને તો બી મારું કોઈ 20-25 લાખથી ઉપર કશું થાય એવું નથી. અને હવે તો મારી પાસે ઝેર ખાવાનો સમય છે. આટલું બધું સ્ટ્રેસ હતું. તો પછી 3-4 દિવસથી આવતા હતા, પણ સ્વામીજી પહેલી વખત અમેરિકા જતા હતા અને હરિભક્તોને એટલો બધો રસ હતો એટલે સ્વામીજી ના મળી શક્યા. પછી સ્વામીજીને કહ્યું બી ખરું એમને કે મારે મળવું છે. સ્વામી કે મળું છું. પછી એમની ઘેરે રહેતો તો મને કીધું કે સ્વામીજીને પ્રાર્થના કરો, મને આજે 5-10 મિનિટ લાગશે. હવે મને ખબર કે 2 કલાક તો એની વાત સાંભળતા થયા હતા. હવે આટલો મોટો એનો વ્યવહારનો પ્રોબ્લેમ હતો, એના બિઝનેસનો ને બધો. તો ભાઈ 2-4 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટમાં સ્વામીજીને કેવી રીતે મળી શકાશે? એ સ્વામીજીને પ્રાર્થના કરી કે શેઠને મળવું છે. સ્વામી કે 2 મિનિટનું કામ છે ભક્તિ. મેં કહું હવે 2 મિનિટનું કામ કેવું હશે આવડું મોટું? આટલું મોટું વાત છે એના 2 મિનિટ કે છે. પછી એક છેલ્લો દિવસ આવી ગયો, સ્વામીજી નીકળવાનો ટાઈમ આવી ગયો. એટલે સ્વામીજી રૂમમાં 1 બાય 1 કેટલા બધા લોકો મળતા હતા. એટલે પછી પાછો અંદર ગયો અને મેં સ્વામીને કીધું કે સ્વામી પેલા કે ચિંતા ના કરીશ, હું 1 મિનિટમાં પતી જશે, 1 જ મિનિટનું કામ છે. એટલે મને થયું કે હવે 1 મિનિટમાં તો શું થાય? આનું 90 લાખ 95 લાખનું લેવું છે ને આ શું કરશે? ત્યારે આ તો 85ની વાત કરું છું, કેટલા બધા વર્ષ થયા, 40 વર્ષ થઈ ગયા. પછી છેલ્લે સ્વામીજી નીકળ્યા તો એમને દરવાજા પાસે ઊભા હતા, અંદર ગયા. સ્વામી કે ચાલો અંદર. તો એકદમ રોતા હતા, એકદમ ડિપ્રેસ્ડ હતા, એકદમ સુસાઇડિંગ થોટ્સમાં જ હતા. અને 1 જ મિનિટની અંદર થયું હશે, 1 મિનિટ બી નહીં થયું, કદાચ 30-40 સેકન્ડમાં સ્વામીજીને બંને હસતા હસતા ખડખડાટ આવ્યા. એટલે મને થયું કે 100% સ્વામીજીએ ચેક લખીને આપી દીધું લાગે છે. આટલું બધું એને હાસ્ય કેવી રીતે આવ્યું? મને એકદમ ક્યુરિયોસિટી થઈ, કારણ કે જાણવું હતું કે આ સ્વામીજી કર્યું છે શું એમ. ભાઈ સ્વામીજી તો ગાડીમાં બેસીને વિદાય થઈ ગયા. એટલે પછી મેં એમને નજીક ગયો, બોલાયો કે અંકલ કેવું છે, આપણે બેસીએ? તો કે ના મને તો બહુ આનંદ છે. અરે મેં કહ્યું યાર તમે પહેલાં તો કેવું હતું, કેટલા દિવસથી હું જોઉં છું, તો સ્વામીજીએ શું કર્યું તમને? તો કે મને કશું નહીં કર્યું. કે મેં કહ્યું શું કર્યું પણ? તો કે 2 લાફા માર્યા, અને લાફા મારીને એવું કીધું કેટલું દેવું છે? તો કે સ્વામી 92-95 લાખ. સ્વામી બીજી એક મારીને કીધું કરોડ પૂરું થાય ને પછી આવજે. અરે 95 લાખમાં 5 લાખનું દેવું વધે તો સ્ટ્રેસ વધે કે ઘટે? પછી મેં એમને પૂછ્યું કે યાર તમે હસતા હસતા કેમ આવ્યા એમ? તો એ જે વાત કરીને કે જ્યારે ભગવાન અને મોટા પુરુષ કહેવાય, જેમ શ્રી કૃષ્ણ ભગવાને કીધું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, કે તારા બધા મનના માનેલા ધર્મ છોડ દે. વોટ એવર યુ આર થિંકિંગ, તારું જે થિંકિંગ છે બધું છોડ દે. વોટ એવર આઈ સે, કે હું તને કહું છું એ તું કર. એટલે પણ મેં કીધું કે સ્વામીજી આવું કીધું તો તમને આનંદ કેવી રીતે થયો, તમે ફ્રેશ કેવી રીતે થઈ ગયા? તો કોઈ બી પ્રસંગની પરિસ્થિતિ આપણે જાણીએ તો બિફોર ને આફ્ટર જોવું પડે. તો બિફોર એ ડિપ્રેસ હતા અને આફ્ટર એ હસતા બહાર આવ્યા હતા. મેં કહ્યું કે શું થયું એ તો કહો, તમને પ્રોમિસ આપ્યું સ્વામીજીએ કે હું અમેરિકા જાઉં છું ને કરોડ રૂપિયા મોકલું છું? તો કે ના એવું નથી થયું, ચેકે નથી આપ્યો. તો મેં કહ્યું થયું છે શું? તો કે જે સેકન્ડે સ્વામીજી ધબ્બો માર્યો ને અને સ્વામીજીએ કીધું કે હવે 1 કરોડ રૂપિયાનું દેવું થાય ત્યારે આવજે, તે સેકન્ડથી મને મનાઈ ગયું કે હવે 1 કરોડ રૂપિયાથી બી દેવું થશે ને તો બી ચિંતા મારા જીવનમાં નથી રહી. તો એ ચિંતાથી પર જો લઈ ગયા હોય તો એ ભગવાનના સાધુ લઈ શકે. અઘરું છે, એને કદાચ કોઈ મિરેકલ કહે, પણ મિરેકલ ઇટ હેપન્સ, કે જ્યાં ભગવાન હોય ત્યાં મિરેકલ હોય. માણસની બુદ્ધિથી તો કેટલો મિરેકલ થાય, બુદ્ધિથી વિચારી હ્યુમન કેપેસિટી પૂરું થાય એટલે પૂરું થઈ જાય.
પણ ભગવાનના પવિત્ર સંત છે એ ધરતી પર બીજાને આનંદ આપવા માટે આવ્યા છે. આ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની સાથે અમે રહીએ છીએ આટલા વર્ષોથી, 50 વર્ષથી, અને ગુરુહરિ સ્વામીજીની સાથે બી રહ્યા. પણ ગુરુહરિ સ્વામીજીના જીવનમાં આજ સુધીમાં અપેક્ષા નથી જોઈ. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના જીવનમાં આજ સુધી અપેક્ષા નથી જોઈ, મારું તારું નથી જોયું, ક્રોધ નથી જોયો, ઈર્ષા નથી જોઈ, સ્વાર્થ નથી જોયો, કોઈ દિવસ થાક નથી જોયો, કંટાળો નથી જોયો, ઉદાસીનતા નથી જોયા. અને એક ધાર્યો પ્રેમ જેટલા વ્યક્તિ મળ્યા એને પોતાના દિવ્ય પ્રેમનો અને દિવ્ય આશીર્વાદનો અનુભવ કરાવી અને સૌને ભગવાનની ગોદમાં રહેતા કરી દીધા. એટલે આજે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે આપ બી એવા સમર્થ પુરુષ છે. પ્રબોધ સ્વામીના જીવનનો બી એક સામર્થ્ય છે કે સ્ટ્રેસ કોને ના આવે. અત્યારે અમેરિકાની સરકારે બહુ બધા રૂલ્સ બદલ્યા છે, H1ના બધા. તો એવી પરિસ્થિતિની અંદર થાઉઝન્ડ્સ ઓફ H1 હોલ્ડર્સ, જે લોકો અમેરિકામાં રહે છે, કેટલાક 5 વર્ષથી રહે છે, કેટલાક 15 વર્ષથી રહે છે, હજુ એના ગ્રીન કાર્ડના ઠેકાના નથી, એના સ્ટેટસ સિક્યોર નથી. અને આ ટાઈમે માર્કેટ બી એટલી સ્લો જાય છે અને જોબ ના હોય ને તો H1B ટર્મિનેટ થાય. અહીંયા આગળ બધા ડેટ્સ લઈને આવ્યા, સ્ટેમ્પિંગ કરવા માટે આવ્યા છે. તો ગવર્મેન્ટે એવું કીધું કે સોશિયલ મીડિયા વેરિફિકેશન માટે કરીએ છીએ, એટલે સ્ટેમ્પિંગની ડેટ્સ 2-3 મહિના લેટ કરી નાખી. હવે જે લોકો જોબ કરતા હોય તો કઈ કંપની એને જોબને કન્ટિન્યુ કરે, અને જોબ જાય એવું H1 સ્ટેટસ બી જાય તો સ્ટેમ્પિંગમાં બી એ લોકો રિજેક્શનમાં જ જાય. તો આવા ટાઈમે કોને ડિપ્રેશન ના આવે, એ કેવી રીતે ચિંતા રહિતનું જીવન જીવી શકે, એને આનંદ પર્વ ઉજવવો હોય તો કેવી રીતે ઉજવી શકે. તમે હમણાં બોસ્ટન ગયા હતા, હમણાં ગયા મહિને અન્નકોટ માટે, તો ત્યાં બધા દીકરાઓને મળ્યા હતા. બધો બહુ બધા પ્રોબ્લેમ્સ હતા. એમાં 2 દીકરા એવા હતા અને ખાલી 60 દિવસનો ગ્રેસ પીરિયડ હતો, એમાંથી 28 દિવસ જતા રહ્યા હતા. અને પછી અમારે જવાનું થયું. બધાની વાતો સાંભળી, બળની વાત કરી, થોડું ભજન કર્યું. મેં કહું કંઈ વાંધો નહીં, રોટલા તો ભગવાન આપે છે, અમેરિકામાં નહીં આપે તો ઇન્ડિયા આપશે. તો અમેરિકા થોડો આપણને રોટલા આપે છે કે તમારો એમ્પ્લોયર થોડો રોટલા આપે છે, તો નિમિત્ત બને છે, રોટલા તો ભગવાન આપે છે. આપણે શું કામ નિષ્ઠા છોડવી જોઈએ. અને બધી વાતો કરી, આનંદ કર્યો. પણ એમાંથી એક દીકરો તો તન્મય, એના દાદા પહોંચી ગયા પ્રબોધ સ્વામી પાસે અહીંયા આગળ ઇન્ડિયામાં, અને પ્રબોધ સ્વામીને વાત કરી કે મારી દીકરીનો દીકરો છે અને હવે 60 દિવસમાંથી 28-29 દિવસ પતી ગયા છે, હવે 30-32 દિવસ બાકી છે અને જોબ નહીં મળે તો એ 50-60 લાખ રૂપિયાનો કરજો કરીને ગયો છે અને મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસનો દીકરો છે. હવે એનું ભવિષ્ય અને એનું ફ્યુચર શું થશે, આપ કૃપા કરો એમ. પ્રબોધ સ્વામી કે સંતો આવી ગયા બોસ્ટન, સંતો પહોંચી ગયા. હવે એ જ ટાઈમે અમારે જવાનું થયું હતું. તો કે હા સ્વામી આવી ગયા, ને બીજે દિવસે અન્નકોટ હતો, પછી 2-3 દિવસ રોકાવાના હતા. છે કે બસ 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 દીકરાઓને કહી દો કે સંતોની જોડે રહે, સમાગમ કરે, ભજન કરે, સેવા કરી લે. અને જેવા સંતો બોસ્ટન છોડશે ને, અને અમે મહારાજને પ્રાર્થના કરીએ છીએ બંને દીકરાઓને જોબ મહારાજ અપાવશે. હજુ તો અમે બોસ્ટન છોડ્યું નથી, એ પહેલાં ઈમેલ આવી ગયો અને બંને દીકરા આજે એટલાન્ટાની ધરતી પર જોબ કરી રહ્યા છે. આ વાત હું મિરેકલની નથી કરતો, પણ જે સંતે ભગવાનને ધારણ કર્યા હતા એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, અનન્ય ભાવે જે મારો આશ્રય કરે છે એના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. સવાલ વિશ્વાસનો છે. જે વ્યક્તિ વિશ્વાસ કરે એના જીવનમાં આનંદ આવશે. બાકી કામ તો ભગવાન કરે જ છે, ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડતા નથી. છતાંય આપણને ઓવર થિંકિંગ થાય છે, છતાંય આપણે પોતાના ફ્યુચરનો વધારે પડતો વિચાર કરીએ છીએ. ચલો તમે માનો કે ચલો કોઈ પોલિટિશિયન હોય, એની પાસે પોલીસની સિક્યોરિટી હોય, મિલિટરીની સિક્યોરિટી હોય, એને મરવાનો ડર લાગે? હમણાં થોડા દિવસ પહેલાં પ્રબોધ સ્વામીના ચરણોમાં એક જણ પાથું પડી મૂકીને રડતા હતા. કેમ રડતા હતા? હવે એની પાસે તો સિક્યોરિટી છે, એક સંસદીય પોસ્ટ બી છે, પોઝિશન બી છે, એ ધારે તો Z+ બી માગી શકે. અને એને થ્રેટન આવી છે કે કોઈક એને મારી નાખવાનો છે. પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પડ્યા પછી પ્રબોધ સ્વામી પાસે એને પ્રાર્થના કરી, ત્યારે પ્રબોધ સ્વામીજી એક જ વાક્ય બોલ્યા કે તમે સમાજની બહુ સારી સેવા કરો છો, અમે તમારા માટે ઠાકોરજીને પ્રાર્થના કરીશું, તમારો ભગવાન વાળ વાંકો નહીં થવા દે. આ હું ના બોલી શકું. જેનું ધાર્યું થતું હોય ને, જેને ભગવાનને રાખ્યા હોય ભગવાનનું ધાર્યું થાય છે. અને જે ભગવાનને જેનું ધાર્યું એવા ભગવાન, એને જે સંતે ધારણ કર્યા હોય ને, એ આવું ઓથેન્ટિક આશીર્વાદ આપી શકે. તો આપણા જીવનની અંદર
એવી નિશ્ચિંતામાં જવું હોય, એવો આનંદમય જીવન જીવવું હોય તો જે શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે એની વાત ભગવાન સ્વામિનારાયણે વરદાન સ્વરૂપે કીધું એમ કે તમે ચિંતા નહીં કરતા, 7 દુકાળ પડશે ને તમને અન્નને દાંતને વેર નહીં થવા દઈએ. સળંગ 7, આ 2025, 26, 27, 28, 29, 30, 7 વર્ષ કોન્સ્ટન્ટ મંદી આવે તો શું થાય? આ બોમ્બેની જનતા કચડીને મરી જાય. આ વન રૂમ કિચનમાં રહે બિચારા દોડાદોડ 1.5 કરોડ માણસો ટ્રેનોમાં બસમાં કચડાય છે, પણ દરેક વ્યક્તિ એક્સપેક્ટેડ મની નથી મેળવી શકતો. સ્ટ્રેસ લેવલ ખૂબ છે, પણ એમાંય મંદી આવે તો શું થાય? સ્વામિનારાયણ ભગવાન કે ચિંતા ના કરતા. આ મલાડના દીકરાઓએ જ્યારે અર્થક્વેક આવ્યો હતો ને 2000ની સાલમાં, ત્યારે સ્વામીજીને પૂછાવડાવ્યું હતું કે સ્વામી બોમ્બેમાં અર્થક્વેક આવશે તમારું શું થશે? તો પૂછ્યું તું, ફ્લેટવાળાએ નહોતું પૂછ્યું, કુરાડ વિલેજવાળાએ પૂછ્યું હતું. આપેલું કયું આ વચ્ચે ખોદકુવા, એ લોકોએ પૂછેલું. ત્યારે સ્વામીજી એક વાક્ય કર્યું હતું કે યોગીજી મહારાજ વખતે 32 દીકરાઓ એક મકાનમાં ભાવનગર રહેતા હતા, અને યોગીજી મહારાજ કીધું શરદ પૂર્ણિમા સમયમાં આવો તો દીકરાઓને પરીક્ષા હતી એટલે ના પાડ, નતા જઈ શકે. આમ બાપા કે 2:30 વાગ્યા સુધી ભજન કરજો. એ દીકરાઓને 2:30 વાગ્યા સુધી ભજન કરવાનું કીધું, પણ દીકરાઓ થોડા 2:30 વાગ્યા સુધી કરે, થાકેલા તે રમી કરીને હોઈ ગયા હશે. યોગીજી મહારાજે દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈને 1-2 દીકરાને ઉઠાડીને કીધું ભજન કરો, અને આખા બિલ્ડિંગમાં જેટલા છે ને એ બધાને બહાર લઈ જઈને ધૂન કરવા ઝાડની નીચે બધાએ ઉઠાડ્યા. એટલા બાપાએ દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા છે યોગી બાપાએ, ચાલો આપણે ભજન કરવાનું છે. એ બધા લગભગ 28 દીકરાઓ હશે તે વખતે, એ જમાનામાં 28-30 એ બધા રહેતા હશે શેરિંગમાં. એ બધાને ઉઠાડ્યા, લોકોને બિલ્ડિંગમાંથી ઉઠાડ્યો. બિલ્ડિંગવાળા ભાઈ કે તારા સ્વામી કીધું અમારે તો નોકરી છે વાર, શું અડધી રાતે ઉઠાડો? તો કે અમારા સ્વામી કીધું ધૂન કરો. બધા ત્યાં ધૂન કરે, અને રાતના 2 વાગે આખું બિલ્ડિંગ કોલેપ્સ થઈ ગયું, ત્યાં પડી ગયું ને અંદર અમુક જણા દબાઈ ગયા. તો આ પ્રસંગ હરિપ્રસાદ સ્વામીજી આ પ્રભુદાસભાઈને બધાને કીધેલો કે જે દિવસે એવો અર્થક્વેક આવવાનો થશે ને, ભગવાન તમારી રક્ષા બેઠા, ચિંતા નહીં કરતા. તો આ વસ્તુ કોણ બોલી શકે? કહેવાનો મતલબ પ્રભુ એવા સમર્થ પુરુષ છે કે એ આપણા જીવનની અંદર હશે તો આપણું જીવન નિશ્ચિંતામાં લઈ જશે. એટલા માટે એ સ્વામિનારાયણ ભગવાને કીધું, એનાથી આગળનું એક વરદાન આપી દીધું કે તમારા જીવનમાં એક વિષય કરવાનો હોય તો કરોડ વિષય નિવેદના મને આવજો, મારા હરિભગતને નહીં આવવા દઉં. કોણ બોલી શકે? સ્વયં પ્રભુ બોલી શકે. અને એ જ ભગવાને કીધું કે અંતકાળ તમારો આવશે ને તમને દર્શન દઈને અક્ષરધામ તેડી જઈશ. તો એક જણ હરીનભાઈ કરીને છે અમદાવાદના, તે અત્યારે દુબઈમાં છે. એના પ્રસંગની વાત કરી કે સ્વામીજીની વાત કરતાં કરતાં એ રડી પડ્યા. તો કે શું થયું? તો કે મારા ફાધરને કેન્સર 4th સ્ટેજ પર હતું, એમ તકલીફ હતી, બેડરીડન હતા. પછી સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી ફાધર રીબાઈ છે, આપ કૃપા કરો ને. ત્યારે સ્વામીજીએ કહ્યું એમ કે સ્વામીજી કે 15 દિવસની અંદર, 10 દિવસ કીધું, 10મા દિવસે પ્રભુ તમારા ફાધરને મહારાજ તેડી જશે, ત્યાં સુધી બધા ધૂન ભજન કરજો. એટલે બધા એના ઘરે આવે, બધા ધૂન કરે, ભજન કરે, આ કરે તે કરે. તે બાજુવાળા એક ભાઈએ કીધું, એના પોળમાં રહેતા હતા એને, કે ભાઈ આ લોકો તમે બધા શું પ્રોગ્રામ છે, ધૂન ને બધું કરો છો ને બધા આવજાવ કરે છે? કે 10 દિવસ પછી મારા ફાધર ધામમાં જવાના છે, એટલા માટે અમે ધૂન ભજન કરીએ છીએ. પેલો કે અરે તારીખ આપી, આ તારીખે? અરે મારી છોકરીનું લગ્ન છે અને અહીંયા જ છે, એના ઘરમાં લગ્ન છે. હવે એક બાજુ મૃત્યુ થશે, એક બાજુ એની અસ્થિ નીકળશે ને એક બાજુ જાન આવશે, આવું થશે. તો કે શું કરીએ? તો કે આવો સ્વામીજી પાસે. સ્વામીજીને મળવા ગયા. સ્વામીજી આવું છે, તમે આને 10 દિવસ પછી ધામમાં લઈ જવાના છો, તો હવે એ ટાઈમે તમારું લગ્ન છે મારા ઘરે, તો અમે શું કરીશું? આવા ટાઈમે બધું શોકનું વાતાવરણ હશે ને એક બાજુ અમારું લગ્નનું હશે. સ્વામી કે તમારી શું ઈચ્છા છે? તો કે સ્વામી પોસ્ટપોન કરો ને 5-10 દિવસ. સ્વામી કે સારું, ત્યારે તમારું લગ્ન પતી જાય, ભાઈ 5 દિવસ પછી મહારાજ તેડી જશે, જાઓ. એનું લગ્ન પતી ગયું ને પછીના 5 દિવસ પછી પ્રભુ તેડી ગયા. આ કોણ? હું ના કરી શકું, હું બી સાધુ કહેવાઉં, પણ આપણે ના કરી શકીએ. અમે હમણાં શિકાગો ગયા હતા ગઈ સાલ. છેલ્લી વાત કરું છું કે સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા ને, મારા જનને અંતકાળે દર્શન દઈને તેડી જઈશ. આ દુનિયાની અંદર કોઈ કરોડપતિ હશે, મિલિયન હશે, બિલિયનર હશે, ગમે એટલો મોટો હાઈલી ક્વોલિફાઈડ હશે, હાઈલી પ્રોફેશનલ હશે, મોટો બિઝનેસમેન હશે, પણ એ કહી ના શકે કે મારો જન્મ ફરી મલાડમાં થશે, કે મારો જન્મ ફરી વાલકેશ્વરમાં થશે. એ કહી ના શકે. આત્માના ધણી તો ભગવાન છે. પણ સ્વામિનારાયણ ભગવાને કીધું ચિંતા નહીં કરતા, તમે જો સત્સંગ કરશો અને તમને ગુણ હશે, આ સંત તો ખરા
ખૂબ સારા રહે અને ખરા કલ્યાણના કરનાર રહે. આટલો જ કોઈ ગુણ લેશે રે તો એ તો બ્રહ્મમાં લઈ જઈને પૂછશે રે. મહારાજ કે આટલી સભા પર જો સત્સંગ કરશો તો બી અંતકાળે ભગવાન સ્વામિનારાયણ તમને તેડી જશે. સ્વામીજી કેટલી બધી સભાઓમાં કીધું છે કે તમે અહીં સભામાં બેઠા છો ને, અંતકાળે 2020ના સમયે એમ કીધેલું 2 લાખ ભક્તો હતા કે તમને મહારાજ તેડવા આવશે, ચિંતા નહીં કરતા, અને આવે ને ત્યારે તમે ના નહીં પાડતા. તો એવા કેટલાય પ્રસંગો છે. પણ વાત એ કરું છું, અમે શિકાગો ગયા હતા. ત્યાં કુણાલ કરીને એક દીકરો છે ને એના પ્રસંગની વાત કરી કે એના ફાધરને કેન્સર હતું અને રીબાતા હતા. ડૉક્ટરે કહી દીધું ભાઈ હવે કોન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ કરાવો, જે કંઈ ઘરે કરીને કરી શકતા હોય એટલે કરો, બાકી પણ એ રીબાતા હતા એટલા બધા. હવે કુણાલને તો ખબર છે કે હવે કોઈ મેડિકલ સાયન્સ એને સારું કરી શકે એમ નથી, અને શરીર આખું ડિટોરેટ થઈ ગયું હતું, ખલાસ થઈ ગયું હતું. તો કે હવે શું કરવું? તો કે હવે ફાધરને અક્ષરધામ કોણ તેડી જશે? તો સ્વામીજી તો દેહલીલા સંકેલી હતી. પછી કહ્યું કે પ્રબોધ સ્વામી છે સ્વામીજીના સ્થાનમાં. પછી એને પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામી મારા ફાધર છે અને આવું આવું થયું છે તો શું કરીએ? પ્રબોધ સ્વામી પૂછ્યું તારા ફાધરને, પછી વિડીયો પર દર્શન કરાયા અને ફાધરને પ્રબોધ સ્વામીએ પૂછ્યું બોલો શું ઈચ્છા છે અંકલ, તમારા માટે શું કરવું છે? તો કે તાર સ્વામી હવે મને આમાંથી છૂટે તો સારું. તો કે સ્વામીજીને પ્રાર્થના કરજો, સ્વામીજી તમને ધામમાં બેસાડશે. પણ એ દીકરાની એની એક કન્ડિશન જેવું હતું, એમ એ મનમાં હતું કે એના ફાધર જ્યારે દેહ છોડે ત્યારે એના મધર બી હાજર હોવા જોઈએ, એની સિસ્ટર બી હાજર હોવી જોઈએ, પોતે પણ હાજર રહેવો જોઈએ અને એના વાઈફ પણ હાજર રહેવો જોઈએ. અનફોર્ચ્યુનેટલી એની વાઈફ જે છે ઇન્ડિયા આવી હતી કંઈક કારણસર, તો એ 3 જણ હાજર હતા અને પ્રભુ સાહેબ આશીર્વાદ આપ્યા કે હવે મહારાજ તારા પપ્પાને એની ટાઈમ તેડી જશે આવતીકાલે પરમ દિવસમાં. તો કે એની વાઈફ તો ત્યાં હતી, પણ ભગવાને એવું કર્યું કે જ્યારે વિડીયો કોલ પર એની વાઈફ સાથે એના ફાધરને વાત કરાવતા હતા એ ટાઈમે મધર હાજર હતા, પોતે હાજર હતો, વાઈફ સાથે વિડીયો કોલ પર વાત ચાલતી હતી, બેન હાજર હતી, અને એ ટાઈમે એના દીકરાને એને ધક્કો માર્યો આમ, કુણાલ ખસ. તો કે પપ્પા હું કેમ કરો છો? તો કે સામે હરિપ્રસાદ સ્વામી અને પ્રબોધ સાહેબ બંને જણ મારા આત્માને તેડવા માટે આવ્યા છે, માટે હું જાઉં છું. અને આત્માની જવાબદારી લેનાર પુરુષ મળે તો જ આપણું જીવન ધન્ય થઈ જાય. આજે આપણે ભાગ્યશાળી છીએ, ગુરુહરિ આપણી વચ્ચે વધાર્યા છે અને કોઈ સ્વાર્થ નથી છતાં આવ્યા છે. તો એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પ્રભુ સ્વામી અમને એવું જીવન આપજો, સત્સંગ અને ભક્તિમય જીવન જીવીએ. અમારા જીવનની અમારી યાત્રા ભગવાન તરફ ચાલે. અમે એક ધાર્યા ભગવાનને સિન્સિયર રહીને જીવન જીવીએ અને તમારા દીકરા બનીને જીવીએ. એના માટે ભગવાનનો આશરો અને સંતની ગોદ અનિવાર્ય છે. તો એ કરવા માટેના બળ, બુદ્ધિ અને શક્તિ અમને સૌને આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.